ભાવનગર શહેરના અધેવાડામાં વારંવાર વીજ પુરવઠો બંધ થતાં ગ્રામજનો દ્વારા ભાવનગર વીજ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ભાવનગરમાં વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ વીજળીની સમસ્યા દરેક લોકોના મનમાં હોય છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા આવી ખામી ન આવે તેના માટે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે। ત્યારે લોકોને લાઇટની કોઈ સમસ્યા ન રહે ત્યારે અનેક વખત પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી કામગીરી લોલમલોલ અને કાગળ પર થતી હોય છે। જ્યારે વરસાદ શરૂ થતાં કમ્પ્લેન્ટ માટે કોલ કરવામાં આવતા ત્યાં બેસતા કર્મચારી દ્વારા કોલમાં જવાબ આપવાને બદલે કોલ સાઈડમાં મૂકી દેવામાં આવે છે, જ્યારે અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ પણ આંખ આડા કાન કરી માત્ર તમાશો જોતા હોય છે। આવી જ એક વીજળી સમસ્યાને લઈ લોકો ભાવનગર પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યાં વારંવાર વીજળી જવાને લઈ લોકોના અનેક વીજ ઉપકરણો બળી જાય છે, જ્યારે સ્થાનિકમાં અનેક વખત ફરિયાદ કરવામાં આવતા હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવેલ નથી। ત્યારે આખરે કંટાળી અધેવાડા ગ્રામજનો દ્વારા મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ ફરિયાદ અંગેની નકલો ગાંધીનગર સીએમ ઓફિસ સુધી રવાના કરી હતી। ત્યારે અધેવાડા ગ્રામજનોના વીજળી સમસ્યાનો ક્યાં સુધી સામનો કરવો પડશે તે આવનારા સમયમાં જોવું રહ્યું। અશ્વિન સોલંકી, જી ન્યૂઝ, ભાવનગર।